હાથી જો કેવા બગડ્યા છે મેં કીધું હાલ આજે ખબર તો પલાળેલા છે આવી હાલ ઉપર ચડી જા ચડી જા ઉપર બધા તો હાલો બાય બાય કહેજો બાય બાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગ સાથે તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે અત્યારે મારી હાલત જોઈ શકતા તો તમને એમ થાય કે આ બધું શું છે? હાથે લાલ છે, મહેંદીવાળો માથું છે, કપડાં જોવો તો આવા છે. કારણ કે કાલ રાતે મેં મહેંદી નાખી હતું એટલે તો હું નાવા જતો હતો. મેં કીધું આની પહેલાં બ્લોગ શરૂ કરી દઉં પછી નાવા જાઉં. તો મસ્ત મહેંદી જો કેવી લાલ કલરની આવી છે, બહુ સારી આવી છે. અને હાથે જો કેવા બગડ્યા છે. મેં કીધું હાલ આજે ઘરે બ્લોગ પહેલાં શરૂ કરી દો એમ. તો આવી રીતનું છે. તો હવે કાંઈ નહીં, આપણે પહેલાં નાહી લઈએ ફટાફટ અને પછી આપણે પાછા બ્લોગ શરૂ કરશું. તો પહેલાં નાહીને ફ્રેશ થઈને તૈયાર થઈને પછી પાછા બ્લોગ બનાવીશું. તો બને રહેજો ફૂલ બ્લોગમાં, બરોબર? જે છે આપણે આખા દિવસમાં બતાવીશું. તો હાલો ફટાફટ નાહી લઈએ, મોડું થઈ ગયું છે, દુકાને જવું છે. તો જો 9 થઈ ગયા છે તૈયાર ને હવે જવું છે આપણે દુકાન. મસ્ત મજાનો તડકો, મસ્ત મજાનો સનસેટ છે વળે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું છે. તો મહેંદી કેવી આવી છે મને કમેન્ટમાં કહી દેજો. એટલે મેં તો ખાલી એમને શોખ માટે જ નાખી હતી, કાંઈ વાળ લાલ કરવા માટે નહોતી નાખી, પણ એમને નાખી હતી ખાલી, કારણ કે વાળ રાતે હેર કટિંગ કરાવ્યા એટલા માટે. તો જો ઘરે કોઈ છે નહીં ને હવે મારે જવું છે દુકાને. હલો, બુલેટ સર્વિસ કર્યું, મસ્ત સકારા મારું થઈ ગયું છે. બાણા દઈ દો. લોક સિક્યુરિટી આ દરવાજો દીધી, બધા દરવાજા દીધી અને હવે આપણે નીકળી દુકાને. તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બનાવજો, બરોબર? કારણ કે થઈ ગયું છે મોડું, 10:30 વાગી ગયા છે. જો કે ભાઈ વહેલા વહી ગયા છે પણ મારે મોડું થઈ ગયું છે. શરદી થઈ ગઈ એટલે કંઈ જમવાનું ભાવતો નથી. જમવાનો ટાઈમ તો થઈ ગયો, 1:30 વાગી ગયો એટલે હું કોઈ જમી આવું. હા જો હવે છક્કારા મારે થઈ ગયા છે ને. ડિસ્ક બ્રેક હતી ને એટલે આગળ, એટલે આ શું કહેવાય કલેશ, સોરી બ્રેકને બેરિંગ નખાવ્યા, બુશિંગ નખાવ્યા અંદરના, અને આમાં શું કહેવાય આ લાઇન્ડર નખાવ્યા. કેમ કે આખી સર્વિસ કરાવી, મારે જવાનું છે બહાર એટલા માટે મેં સર્વિસ કરાવી હતી. હવે જો છક્કા મારે એવી થઈ ગઈ છે, કાંઈ ઘટે ને એવી મસ્ત મજાની થઈ ગઈ છે. તો કેવી લાગે હવે? જો કે હું આને મેન્ટેન વધારે સારી રાખું, કેમ કે ગાડી આપણે એકની આંકવાની હોય ને એટલા માટે. વસ્તુ સારી હોય તો વધારે સારું એમ. મારે પાછું કોઈને દેવાની ન હોય. કિચન નવું નાખી દીધું, જોવા આવડો. હવે કેવું લાગે? બ્લેક સ્કોડા લાગ્યા કરે ને પણ કાંઈ ઘટે નહીં એમ. મસ્ત થઈ ગઈ પણ હવે એમ. કાલે આખો દી સર્વિસમાં આપેલી હતી, કાલે સાંજે આવી. કાંઈ વાંધો, હાલો જમી આવું ફટાફટ ને પાછો ફટાફટ દુકાન આવતો રહો. તો ફૂલ બ્લોગમાં બન્યા રહેજો. જમીને ફ્રેશ થઈ ગયો તો મેં કીધું હાલ ને આ ગાડી અંદર મૂક દો, કારણ કે આવેલી ગાડી પડી છે ઘરે. તો મેં કીધું આ લેતો હતો, એ ગાડી મેં અંદર મૂકી દીધી છે. આ ગાડી બહાર પડી જ છે ખોટી. મેં કીધું આપણે આજે આનો વારો લઈ લઈએ. હું કહું પેલી ગાડી ખોટી ધૂળ ખાવા લઈ ન જાવ એટલે. તો હું કહું હાલો આજ આ લેતા જઈએ આપણે. આ ખોટી તડીકાની અહીંયા રહે ને ઓલે ગાડી ખોટી ધૂળ ચડશું. બોલો, પાણી પાયું તો જો ભીનું કર્યું બધું. આમ તો 4 વાગે જાય, અત્યારે નથી જવું ખોટું આંટો મારવા. ને બસ છે ને જોવું પડે, કારણ કે કૂતરા ગળી જાય ને એટલે જરૂર આમ ભરતા જાય એવું થયું. ઊભું રહી, જો તું ઊભું રહે તારો વાંધો છે. ઊભું હટ. મારા બેટા આવી જાય, ગમે ત્યાંથી આવી જાય. એક બાજુ શરદી હારી નથી થતી. બધું સાફ કરી નાખવા, કારણ કે એમ પીસીસી કરવાનું છે એટલે બધું સાફ કરીને દેવાનું. તો ઓલો સામાન પડ્યો ને એ ફેરવવાનો છે. બીજું બધું તો કાઢી દે. અહીંયા ને સાફ સફાઈ કરી નાખ, કારણ કે કુટી કરી નાખવાની હતી એટલે. એ તો પહેલો હાથ જ છે, એવું બધું હતું. તો જો આવી રીતનું કંઈક સાફ કર્યું છે, મસ્ત મજાની કુટી લાગી ગઈ છે. ને મારે જ્યારે બહાર નીકળવું ને ત્યારે જ ધૂળ ઉડે, બરાબર? ત્યારે જ વાહનો આવે. જ્યારે મારે બહાર જવાનું હોય ને ત્યારે જ ધૂળ ઉડે ને ત્યારે જ વાહનો આવે. મારે પછી ઘડી ખોટી થઈ જવું પડે, ઊભું રહી જવું પડે. હાલો ઓલી ગાડી પડી છે લઈને દુકાને જાવ ને 4 વાગે પાછા આપણે આવશું. શિયાળામાં દિવસો નાના થઈ જાય, ખબર ન પડે. હમણાં તો જમવા આવ્યો હતો, હમણાં કહેતો 1:30 વાગે આવ્યો હતો, અત્યારે 2 વાગી ગયા. મારે રીલ બનાવી છે, પણ અમારો ઓલો ભાઈ ભણવા ગયેલો છે, એ આવે પછી રીલ બનાવશું 5 વાગે. તો કાંઈ નહીં, 4 વાગે પાછા આપણે આવશું ત્યારે બ્લોગ બનાવશું. તો ફૂલ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આજના બ્લોગમાં એમ જ છે, જઈશું તમને દેખાવશું. આપણે આવી જાય હાલે, એને ખબર પડી જાય કે વિડીયો બને છે. હાલ આવું છે તારે? આવી હાલ, ઉપર ચડી જા ઉપર. ખોટો અવાજ કરીમાં, કાંઈ ખાવા નથી. ચડી જા માથે. અને મારની જરૂર છે.
બગડી ગયું છે હાવ. નાખું એક દાદા મારો નથી બિચારાને. એને ખબર પડી જાય કે વિડીયો બને છે એટલે ગમે અહીંયાથી આવી જાય. તો આપણે દાઢીને વાળને કટિંગ કર્યું છે તો કેવા લાગી કમેન્ટમાં કહી દેજો. મહેંદીવાળા જો હજી લાલ ને લાલ જ છે. મહેંદી એવી મસ્ત મજાની આવી ને કે લાલ હાથે લાલ થઈ ગયા. મૂવી જોતો એટલે કોમ્પ્યુટર ને લાઇટ ને બાઇટ ને બધું શરૂ મૂકીને હું એ ગયો હતો. હવે દુકાનમાં અંદર ગયો ને એટલે ડાયરેક્ટ તમને કહી દઉં છું. લાઇટ શરૂ રાખી દીધું ને કોમ્પ્યુટર શરૂ હતું કારણ કે મસ્ત મજાનું ડેડપુલ વોસ વોલ્વરીન મસ્ત મૂવી છે. બહુ જોરદાર છે. ડેડપુલ વોસ વોલ્વરીન. હા બહુ મસ્ત મૂવી છે. તો જોતો હતો પણ હવે છે ને પંખો શરૂ કરીને હા પંખા ઉપરનો તો થઈ જ ગયો શરૂ. આપણે એ કરીને અહીંયા મારા કામ છે જાજુ તો હું કામ કરવા માંડું. રોજની જેમ ચા બનતી હતી મેં ધાબા ઉપર આંટો મારવાનો વિચાર કર્યો કે ધાબા ઉપર જાતો હું. પાણી પાવાનું હતું પણ હવે પાણી અત્યારે નથી પાવું. હવે કોકા પાઈ દીધું લાગે. હા નળી નાખી એટલે પાઈ દીધું લાગે. સારું થયું મારે પાવું નહીં. વાહ રેડી લ્યો. હવે છે ને ઉપરનું કામ બાકી છે એ રીતે પણ આ કામ હરખું રાગ ઓલું થવું જોઈએ ને. મારે હરખું કામે ચડ્યું હોય કે પાછું કાંઈકનું કંઈક આડું આવી જાય. મતલબ દાળિયાનો કડિયાનો એમ ભેગું થાય બધું. ઉપરવાળા નળિયા નાખ્યા ને એની ઈચ્છા કેટલા એ પછીના કેટલા નાખ્યા એ તમને બતાવો. હાલો ઉપર જાય તો તમને બતાવ્યો હતા એ પછીના તો કેટલા નાખ્યા એ તમને ઉપર જઈને બતાવો. ધ્યાન રાખવું પડે. એક હાથે મોબાઈલ હોય એક હાથે પકડવાનું હોય. રેડી નળિયા ઢેકલો કરી દીધો છે. જો 4 લાઈન લાગી. 3 આખી 100 થી અડધી 5 મિનિટથી 6 થી અડધી એટલે ટોટલ ગણો ને તો આખી ગણો તો 4 સાડા 4 જ થાય ખાલી. એ ત્યાં બધે લગાવવાના છે. ભીના કેમ કરતા છે કોને ખબર. તો પલાળેલા છે. જો ભાંગી ગયું મારો પગડ્યું ને એટલે હા બટકણા જ આવો એટલી કોડ તરત ભાંગી જાય. પણ એકાદે એક્સ્ટ્રા પેટી લાવેલા છે કારણ કે આવું થાય ને એટલે ખબર જ આપણને કે ભાંગે. એટલે અહીં પાણી પાવાનું હતું ઉપર. નળી અહીં પડી એટલે જો નળી પણ જો નળી અહીં પડી એટલે કોકે પાઈ દીધું હોય છે. મારે પાવું નહીં એમ કાંઈ વાંધો ના. હાલો તો આપણે હવે ચા કોફી બની જાય પીન નીકળીએ દુકાને. તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તો જો અત્યારે અમે 6:30 થઈ ગયા છે. અમે બધા કોમેડી મસ્ત મજાની રીલ બનાવતા હતા ને જો 6:30 થઈ ગયા પણ વાતાવરણ કેવું થઈ ગયું છે. અને મારે મોડું થયું પણ એક 4-5 રીલ ઉતારી લીધી કારણ કે મારે હિલના ભાઈનું નક્કી ન ક્યારે મગજ સટકી દઉં નક્કી ન એટલે મારે ધાબા ઉપર આવીને પહેલાં વહેલા બનાવી નાખવી પડે એમ. તો હાલો ફટાફટ દુકાને જઈને અમે મોડું થઈ ગયું છે તો આપણો બ્લોગ પૂરો કરી નાખ્યો. તો આપણી ચેનલ પર કરીને ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકનને પ્રેસ કરજો અને મળીશું આપણે બધા આવા બ્લોગમાં. તો આ બધા અમારા કેમેરામેન છે બધા. તો હાલો બાય બાય કહેજો.